જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં. આ ચેનલ દ્વારા અધિક માસ નિમિત્તે હરરોજ એક અધિક માસનો અધ્યાય કહેવામાં આવે છે અને કાંઠા ગોરમાની એક વાર્તા કહેવામાં આવે છે. તો 18મો જે શુકદેવ સજીવન થયા એનો અધ્યાય છે. તો મિત્રો, અધ્યાય ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અધ્યાય સાંભળ્યા પછી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. શ્રી ગણેશાય નમઃ. જય શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. શુકદેવ સજીવન થયા તેનો અધ્યાય છે, જેમાં મહર્ષિ વાલ્મીકી કહી રહ્યા છે કે હે ધનવા, વિપ્રસુદેવ અને તેની પત્ની સતી ગૌતમી પુત્ર વિયોગના શોકમાં કરુણ વિલાપ કરતાં કરતાં દિવસો સુધી બેસી રહ્યા. ન અન્ન લીધું કે ન જળ લીધું. કાળયોગે વર્ષા ઋતુ ન હોવા છતાં ઘનઘોર વાદળો ઘેરાયા. વીજળી ચમકવા લાગી, કડાકાઓ થવા લાગ્યા. ચારેય દિશામાં અંધકાર વ્યાપી ગયો અને મુશળધાર વરસાદ તૂટી પડ્યો. સતત 1 માસ સુધી વરસાદ વરસતો રહ્યો. પુત્રની પાછળ પ્રાણ ત્યાગી દેવાનો દ્રઢ સંકલ્પ કરીને સુદેવ અને ગૌતમી ત્યાં ને ત્યાં બેસી રહ્યા. દંપતીના ભાગ્યયોગે એ પાવન પુરુષોત્તમ માસ હતો. અજાણપણે બંનેએ નિરાહાર વ્રત કર્યું. વરસાદમાં સતત ભીંજાવાથી અભ્ર સ્નાન કર્યું. તેથી એ માસના અધિપતિ એવા ગોલોકાધિપતિ પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થયા અને દર્શન આપ્યા. અત્યંત દુર્બળ અને કૃશકાય થઈ ગયેલા પતિ પત્નીએ પ્રણામ કર્યા અને શ્રી કૃષ્ણ શરણમમાં એ મંત્રથી ધ્યાન ધર્યું. ત્યારે પુરુષોત્તમ પ્રભુ બોલ્યા, હે ભક્ત, તમારે હવે ચિંતાતુર થવાની જરૂર નથી. અજાણપણે તમે મારું વ્રત કર્યું છે. એ વ્રતના પ્રભાવે તમારો પુત્ર સજીવન થશે. એટલું જ નહીં, તમને આવા અનેક તેજસ્વી પુત્ર રત્નો પ્રાપ્ત થશે. પુત્ર પાછળ શોક કરનારની શું દશા થાય છે એને લગતું એનું આખ્યાન હું તને કહું છું, જે પૂર્વકાળે માર્કંડ મુનિએ રઘુરાજાને કહી સંભળાવ્યું હતું. પૂર્વકાળે ધનુર નામના એક જ્ઞાની ઋષિ હતા. મૃત્યુલોકમાં માનવોને સંતાન પ્રાપ્તિ માટે અને સંતાનના મૃત્યુ પાછળ શોક કરતા જોઈને વ્યથા થઈ. આ શોકમાંથી મુક્તિ માટે એમણે પોતાના પુત્રના અમરત્વ માટે 12,000 વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરીને દેવતાઓને પ્રસન્ન કર્યા. દેવતાઓએ વરદાન માગતા કહ્યું. ત્યારે ધનુર ઋષિ પ્રણામ કરીને બોલ્યા, હે દેવતાઓ, મને અત્યંત તીવ્ર બુદ્ધિવાળો અને અમરત્વને પ્રાપ્ત થયેલો પુત્ર આપો. ઋષિની આવી માગણીથી વિમાસણમાં મુકાયેલા દેવતાઓ બોલ્યા, હે ઋષિ, તમે માગો છો એવું તો કોઈ કાળે બન્યું નથી, માટે કૃપા કરીને બીજું કંઈક માગો. ત્યારે ધનુર ઋષિ બોલ્યા, હે દેવતાઓ, અમર નહીં તો મને દીર્ઘાયુ પુત્ર આપો. સામે દ્રષ્ટિગોચર થતો પર્વત જ્યાં સુધી આ પૃથ્વી પર રહે ત્યાં સુધી મારો પુત્ર જીવિત રહે એવું શુભ વરદાન આપો. દેવતાઓએ તથાસ્તુ કહીને પોતાના નિવાસસ્થાને પધાર્યા. થોડા સમય પછી ઋષિ ધનુરે પુત્ર રત્નની પ્રાપ્તિ કરી. પુત્ર સમજણો થયા પછી ઋષિ એને સમજાવવા લાગ્યા કે હે વત્સ, કોઈ કાળે કોઈ ઋષિ મુનિનું અપમાન ન કરતો, નહીતર ઋષિ તને શાપ આપશે. તું દીર્ઘાયુ છે, જીવનનો ઉપયોગ હરિનામ સ્મરણમાં કર. પુત્રએ પિતાની આ શિખામણ કાને ન ધરી. એ દિવસે ને દિવસે વધુ ને વધુ ઉદ્ધવંત બનવા લાગ્યો અને બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. ઋષિ મુનિઓને છંછેડવા લાગ્યો. એક વખતની વાત છે, માહિષ નામના એક અત્યંત ક્રોધી ઋષિ પ્રાતઃકાળે ઘણા જ ભાવથી શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા. ઋષિપુત્ર ત્યાં જઈ ચડ્યો અને ઋષિનું અપમાન કરવા એણે શાલિગ્રામ ઉઠાવીને કૂવામાં ફેંકી દીધો. આથી ક્રોધિત થયેલા ઋષિએ એને શાપ આપ્યો કે તારું અત્યારે જ મૃત્યુ થાવ. પરંતુ ઋષિપુત્રને કાંઈ જ ન થયું. ત્યારે ઋષિના આશ્ચર્યનો પાર ન રહ્યો. તત્કાળ એમણે સમાધિ દ્વારા જાણી લીધું કે આ ઋષિપુત્રને શાપની અસર કેમ ના થઈ. કારણ જાણતા જ એમણે પોતાના મંત્ર બળે હજારો મહિષો ઉત્પન્ન કર્યા. એ મહિષોએ પળવારમાં એ પર્વતનો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો. પર્વત નષ્ટ થતાં જ ઋષિપુત્ર મરણને શરણ થયો. એની પાછળ પુત્ર શોકમાં વ્યાકુલ થયેલા ધનુર ઋષિએ
પુત્રની ચિત્તામાં પડીને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. આ આખ્યાન સાંભળ્યા પછી ભગવાન પુરુષોત્તમ બોલ્યા, હે સુદેવ, વિધાતાના લેખને ટાળવા જે હઠાગ્રહ કરીને પુત્રનું ફળ મેળવે છે એ કદી સુખી થતા નથી. માટે કદી હઠયોગ કરીશ નહીં. તારો પુત્ર તારા વ્રત બળે ચિરંજીવી બન્યો છે. તો પવિત્ર પુરુષોત્તમ માસના વ્રતના પુણ્ય પ્રભાવે સંસારના સર્વ સુખ ભોગવીને બ્રહ્મલોકને પ્રાપ્ત કરીશ. ત્યાં 12,000 વર્ષ સુધી સુખ ભોગવીને તું ફરી મૃત્યુલોક પર પાછો ફરીશ. તારું નામ દૃષ્ટ ધન્વાતરી હશે. તું ચક્રવર્તી રાજા બનીશ. તારી પત્ની ગોમતી રાજરાણી ગુણવંતી બનશે. એ 4 પુત્ર અને 1 પુત્રીને જન્મ આપશે. રાજસુખ અને વૈભવ વિલાસનું તું તારા તારણહાર એવા ગરુડગામી શ્રી વિષ્ણુનું નામ સ્મરણ ભૂલી જઈશ ત્યારે તારો આ શુકદેવ નામનો પુત્ર અરણ્યમાં પોપટ બન્યો હશે. એ તને વૈરાગ્ય ઉત્પન્ન થાય એવો શ્લોક સંભળાવશે. એ શ્લોકના રહસ્યનું જ્ઞાન અને મહર્ષિ વાલ્મીકી જણાવશે. એ જ્ઞાન દ્વારા તું ફરી શ્રી હરિના શરણે જઈશ. ભગવાન પુરુષોત્તમની વાત પૂરી થઈ ત્યાં જ સુદેવનો તેજસ્વી પુત્ર શુકદેવ બહારથી દોડતો દોડતો આવ્યો અને હર્ષભેર પોતાના માતા પિતાને ભેટી પડ્યો. પુત્રને સજીવન થયેલો જોઈ સુદેવ અને ગૌતમીના આનંદનો પાર ન રહ્યો. બંને શ્રીહરિને જય જયકાર કરવા લાગ્યા. તો આજનો અધ્યાય 18 સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય.